બસ મિત્રો હમણાં 5:30 વાગ્યા છે અને કૃપા હજી સુધી સૂતી છે. બાય ધ વે આ સૂતી નથી, વટકીને સૂતી છે. એ ક્યાંક ક્યાંક અમને એવું લાગ્યું કે ભાઈ એને લોસની જરૂર છે, તો એને બધાએ લોસી એટલે બેનને જરાક ચટકો ચડી ગયો છે અને વટકી છે. હજી સુધી ઉઠી પણ નથી દૂધ પીધો, નથી નાસ્તો કર્યો. મમ્મીએ પણ એને 2-4 વાર ઉઠાડી, પપ્પાએ ઉઠાડી. હા પાણી પી. હા કે કૃપા બધાને કે ઈ બરોબર, પણ કૃપાને જો કઈ કોઈ કે કૃપાની ભૂલ થાય તો કૃપાને મજા ના આવે. ઢોરાં દો પાણી, તો એના હાથને આપણે પાણી પીવડાવીએ. ઈ તો નથી પીતી. ઓહ શીટ, જો ગ્લાસ ઢોરી નાખ્યો, રોય છે જો. કૃપા ઓય, આ બધો સોફો બોફો ભરાય છે, ખબર પડે છે? જોતા કેટલા આંસુ નીકળી ગયા, આખો તકિયો ભરી નાખ્યો એને. કૃપા બસ અણે તું મળી કે જઈ શકે, અસી તો કે જોત તો કે ઈ ના હાલે, ઈ થોડો હાલે. હવે 2-4 વર્ષ રહીને એના લગ્ન થઈ જશે, એવો થઈ જશે તો પછી તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? તો બસ નેક્સ્ટ ડે, આજે બીજો દિવસ છે અને કાલનો તો બ્લોગ આપણો એમને પછી અધૂરો રહી ગયો. અને બસ આજે નાહી ધોઈ રેડી થઈ અને હું નીચે આવ્યો. પપ્પા અહીંયા નળની કાંઈક કારીગરી કરે છે. વર્ષો પહેલાં આપણે નળ લીધો તો અને આ બદલ્યો જ નથી ને, હજી એમને એમ જ પડ્યો છે ને, ફ્રેશમ ફ્રેશ. એટલે ઈ નળ છે ને આપણો બહુ જ જૂનો છે, લગભગ 2003-4માં આપણે નાખ્યો હતો, ત્યારથી ઈ નળ એમને એમ હાલ્યો આવ્યો છે. અને ટાઇલ્સ બાઇલ્સને આપણે ત્યાંથી ખોલી નથી ને, એટલે એટલો જામ થઈ ગયો છે કે એમ ઈ ખોલવા જાશું ને તો કાં નળ તૂટી જશે ને કાં પછી અહીંયા લાઈન બાઈન છે ને એ તૂટી જશે. કે એક આપણા માટે સવારના પોરમાં એક ગિફ્ટ આઇટમ પણ આવી ગઈ છે અને આ ટાઈપનું કંઈક મડ વર્ક છે. તો થેન્ક યુ સો મચ આના માટે. અને મમ્મી અહીંયા કાચી કેરીને એ બધો કાઢી રાખી છે, છૂંદો બનાવવાનો છે એને. અને પપ્પા અહીંયાથી આ બધો આનામાંથી કાઢ્યો છે લબાચો અહીંયા. અને હજી આપણે સોલારે સાફ કરવાનું છે ને. મેડ ઇન ઇંગ્લેન્ડનો છે, લગભગ ઓછામાં ઓછો 60-70 વર્ષ જૂનો હશે. આ પકડ છે કાઇન્ડ ઓફ, અહીંયાથી આખો આમ આવીને કરીને એડજસ્ટ કરી શકીએ. ક્યાં છે? અચ્છા ઓકે, આની અંદર છે. અહીંયા આખો આને ફરાવી છે ને ત્યારે ઇંગ્લેન્ડ. તો ઇંગ્લેન્ડ કોણ ગયો તો કે લઈ આવ્યો? હજી ગુલામ હતા આપણે, તે જમાનાની હશે લગભગ. તો બસ આ આપણો પંપ છે, આનામાંથી પાણી કાઢવાનું. અજીબો ગરીબ એમ ન થાય. અરે દેવ તમે દેવ, હું તમને કરી દઉં. તો આ નળ આપણને બદલાવાનો છે ને, અહીંયાથી આ વર્ષો જૂનો નળ કાઢશું. આમે છે ને વચ્ચે કેટલા 1 કે 2 વર્ષ પહેલા કાઢ્યો હતો, પણ ત્યારે મેળ આવ્યો નહીં ખોલાવાનો. હું એક અહીંયા ગાડીવાળા પાસે ગયો તો એ કહ્યું કે ભાઈ હમણાં અમે નહીં ખોલી દઈએ, આના માટે અમને ટાઈમ ખપશે, એમ કરીને ભાઈએ ખોલી ન દીધો. તો બસ ત્યારથી પછી આ એમને એમ બિચારો પડ્યો છે. અને આ આટલી વારમાં અહીંયા કોઈક લગાવી પણ નાખ્યો, વિચાર કરો કેટલો ફાસ્ટ કામકાજ છે. હવે ઓલમોસ્ટ ખુલી જ ગયો. અરે એટલી વારમાં નહીં થાય યાર, ઉમાંથી આખો ચાલુ જ છે નળ. ઉપરથી હું છે ને બંધ કરી આવું. અરે બંધ કરી આવું ને, આને ખોલાઈ આવી હમણાં. બિચારો તડકામાં આવો થઈ ગયો છે. મમ્મી અહીંયા આવે છૂંદો બનાવે છે કેરીનો. તો ઇન્સ્ટન્ટ છૂંદો કે કયો? તડકા છાંયા વાળો છૂંદો બનાવશે. બ્લોગિંગ મમ્મી કરશે. હવે આપણે બ્લોગિંગ કરશું, દીપભાઈ કામ કરશે. હવે રસોઈ પણ દીપભાઈ કરી આવશે, કામ બરાબર? રસોઈ મને આવડતી નથી એટલે શીખ તો હું આ કામ કરું, આપણે બદલાઈ નાખી. તમે આ કામ સહેલું છે, આ રસોઈ કરીને આ બધું બનાવવાનું. થોડાક દિવસ કર તું, ચાલુ. આછો આમાં છે ને વચમાં ગોટલો આવી જાય છે ને એટલે સ્ટોપ થઈ જાય છે. જો મારી કઈ ગોટલી એકદમ થઈ ગઈ, જો છે સાવ બધું નીકળી ગયો. લગાવી દીધી. આ દીપભાઈ અમારી કરી છે, જો આ બધું પડ્યો છે. હજી મને બીજે કરવી પડશે આ બધી. આપણા ઘરમાં એક કૂતરો આ બેઠો છે, આનું નામ છે મોરલો. શું કામ કે આના પગ છે મોર જેવા, એટલે આનો કૃપાએ નામ પાડ્યો છે મોરલો. અને મોરલો ક્યાંક રમી આવ્યો છે, આ કારો કારો થઈ ગયો છે. હાય ગાઈઝ, ગુડ નૂન, કેમ છો તમે બધા? તો ફાઇનલી ઉઠીને તૈયાર થઈ ગઈ છું ને આજે તો મને નાવામાં એટલી જ પ્રોબ્લેમ થઈ છે, કારણ કે અહીંયા નીચે બધું પાણીનું કામ હાલતું હતું એટલે પાણી બંધ.
મને કીધું કે હજી એક પાણી બંધ જ છે બાય ધ ઈ જ મને કીધું એક ડોલ ભરી નાખ તો મેં ભરી નાખી મને બ્રશમાં ઈ જ પાણી ખાપ્યું નાવામાં તો આટલો બચ્યો તો કેમ નાઈ છું નાઈટ નહીં હો. નાઈ તો છું પણ હવે જેમ તેમ નાઈ લીધું ને હવે અમારા કૂતરા પણ ઘરમાં આવી ગયા છે એટલો મેં એમને બતાવી દીધું આજે કયો મોર પગલો મોર પગલો નથી, આવ્યો ના, છે. મોર પગો છે આ મોર ઈ પગલો પપ્પા આવા નામ રાખે હું તો મસ્ત ક્યુટ નામ રાખું ગોલુ કિન્ટુ ને ને લવલી ક ઉપરથી હોય ને મારો ફેવરેટ કૂતરો હોય કારણ કે મારું નામ ક ઉપરથી છે ને એટલે હું કિન્ટુ નામ મારો ફેવરેટ છે. તો બસ ભગવાન માટે અહીંયા આપણે બધું કાઢી નાખ્યો છે શાક રોટલી આંબો ને દાળ વર્ષનો પહેલો આંબો વર્ષનો આ હાફૂસ કેવો ના આંબો છે? સુંદરી હશે અત્યારે કેસર તો આવતું મને નથી. કેસર આંબા સૌથી વધારે ભાવે તો આ હાફૂસ ખાજે ની વધારે બરાબર આ ઓછો ખાજે ભાવે. ની ભગવાન ખાઈ લેજો આંબો પર છે ટિંગ ટંગ ટિંગ ખાઈ લ્યો અને બસ મમ્મીનો અહીંયા ઓખા હરણ મમ્મી સાંભળે છે પેલા ઈ વાંચતી ઓમાં બુકમાં હતી ને ઈ હવે સાચી રીત હતી આ રીત છે ને આ હવે એને કડવી. છે ને ટાઈમ નથી મળતો એટલે હવે ડાયરેક્ટ આવી રીતના કરે છે ત્રીજા કયા ભાગમાં પહોંચ્યા છો 3 દિવસ આટલે દિવસ છે આજે ને પપ્પા તો આંબોય વાટકીમાં ના લે ડાયરેક્ટ તાળીમાં પપ્પા વાટકી બચાવે છે. સાદું ને સિમ્પલ. તો બસ મિત્રો હવે બેન ફાઇનલી કંઈક કામ કરે છે કામ તો ઘણું કરી લીધું જમી લીધું જમવાનું પચાવ્યું તો આ છે આપણી કટકી અને આ છે છૂંદો યસ તો આ આખો ઉનાળો હાલશે આઈ થિંક આ અમે થેપલા ને ખાઈએ ત્યારે જ જોઈએ એક સીઝન હાલે ઉનાળો નહીં કે મગજ 4 મહિનામાં છૂંદો પૂરો થઈ જશે આ ઉનાળાથી આવતા ઉનાળો સુધી આખો સીઝન હાલશે બસ અને પપ્પા અહીંયા સૂઈ ગયા છે પપ્પાની સુવાની સ્ટાઇલ પણ કેઝ્યુઅલ છે અહીંયા ઉનાળો છે એટલે મસ્ત ફૂલ શું કહેવાય તકીઓ રાખીને ડાયરેક્ટ પટમાં આ શું ખાસ શું તું આ જોતા અટકી બટકી રહેશે આમળા ને હવે શરમાઈ ગઈ એટલે ભાગે દે આવડા આખા આખા આમળા નાખી દીધા છે મોઢામાં તો કેટલા છે 1 2 3 વિચાર કર 4 ભેગા ખાયથી આટલો નાનો મોઢો ને આવડા એક તો મમ્મીનો મોઢો આટલો ને એમાં 4 આમળા જાણે સોપારી કેમ આખી નાખી દીધો એવો તો જૂનો બ્રાઉન પંખો હતો એ ક્યાં ગયો માથા ઉપર અટકે છે દેખાય તારો બ્રાઉન ટી શર્ટ છે ને એનાથી બનાવેલો છે તો આઈ થિંક આપણને આ વારો છે પેલા હોલમાં હીવો ને બે હતા બે કિચનમાં રસોઈમાં પડે રૂમમાં હું નવા લીધા આપણે ઓકે એટલે રૂમમાં જે પંખા હતા ને વ્હાઈટ ઈ એક આપણે કાઢી અહીંયા નાખી દીધો એક રસોડામાં પણ આપણો વ્હાઈટ હતો એને પણ આપણે આમ કરી નાખ્યો લિટરલી ગાઈઝ મને દીપ્તિ એક એટલી મોટી પ્રોબ્લેમ છે ઈ પોતે કેમેરો ઉપાડશે ને એટલે પોતે જ બોલ કરશે પાછળ હું મમ્મી ગમે એટલો બોલીએ કાંઈ બોલવા જ નહીં દે કરી નાખે એને કાન જ બંધ હોય એટલો તને બોલવાનો શોખ હોય તો એન્કર બની જા ઉપર લગનમાં સગાઈમાં જઈને બોલજે ને બધાને ગેમ રમાડજે જા તારા લગનમાં હું રમાડીશ મને બધો આવડે હું ગેમ શું બધો રમાડું રમવી છે દીપના લગનમાં ગેમ લગન તો કરવાથી સગાઈ થાશે જલ્દી જલ્દી એટલે ક્યારના દિવસે ઈ ટૂંક સમયમાં પ્રોપર એડ્રેસ લો ડિસ્ક્લોઝ ન કરી શકે Destination નથી કરવાનું. સિક્યુરિટી પર્પસ ઓહો એવો તો તું જાણે રાજા હોવ કાચનો કૃપા આજકાલ બહુ જ વટકે છે હું વટકતી નથી તું બોલવા જ નથી દેતું મને ઘરમાં કાંઈ પડે ને તો મમ્મી પપ્પા મને જ વઢે દીપને કોઈ કંઈ કહે જ નહીં. વઢેની વાત જ ઈ નથી શું બહુ વધારે હોશિયાર છે ને ઘરમાં બહુ સ્માર્ટ છે ને એટલે ખોટી વાત સાવ ખોટી વાત નહીં વાત શું હતી કે ભાઈ કૃપા વહેલી ઉઠે ટાઈમ ટેબલ ફોલો કરે ઈ બધું કરે તો એનામાં સારી આવડત આવે એના લગ્ન થઈ જાય તો એના પછી પણ એનો બધો લગન હા તો- લગનનો શોખ ચડે પણ મમ્મીને- આને ગોળાની અને ગધેડા ઉપર ચડાવ તો મમ્મીને એવો બધો હોય એટલા માટે એને બધા કહેતા હોય કે આમ કર તેમ કર રસોઈ ને શીખ આ શીખ પપ્પાને ચડાવે તો આ જ છે દોઢી હું કાંઈ નથી ચડાવતો હું ચડાવું મમ્મી પપ્પા થોડા નાના છે મારી વસ્તુ કાંઈ આ તું સાંભળ બોલ ના કર હું પપ્પાને ચડાવે કે આમ નથી કરતી ને ઉપર હોય ને કેમ સાચવતો હોઈશ ને આ તો આ એક વસ્તુમાં આમ કરે ને હું કેમ આની તો સાથે manage કરતો તમને છે ને બોલવા દે છે જોઈ લો આ અહીંયા જોઈ લો તો તમને બધાને ખબર છે કે કોઈ પણ છોકરી હોય આ નહીં કોઈ પણ છોકરી હોય જીદ પછી વટકવો નારાજ થાવો ઈ બધો એમના ગુણો છે એટલે ભાભી આવું નથી કરતા બધી છોકરીઓમાં ઈ પણ આવી જાય હજી લગન નથી થયા ને ખુલ્લે આમ ખુલ્લે આમ નહીં હું જસ્ટ કહું છું કે બધી છોકરીઓ વટક ને ઓવર પણ પછી કૃપાનો છે ને જરાક ઓવર છે મમ્મી કરે ઓવર છે હા હા ઓવર છે એટલે તો કાલ તું કેટલા વાગે જમવા આવી બોલ 10 વાગે રાત્રે બોલ સાચું 2 બોલ વાગે કેમેરામાં સવારે. બોલ કેમેરામાં બોલ 8 વાગે સાચું રાત્રે
કાં હવે બોલી નથી શકતી તો બસ મારો કહેવાનો મતલબ ઈ જ છે કે ભાઈ વટકો પણ માપમાં વટકો હવે પછી જાને, સમય આવે જાને. ત્યારે તમારી રીસ હોય ને એ કાઢી નાખો વોટ્સઅપ મુકે યુનિવર્સિટી બોલવા દે ને યાર તું બોલ ના બોલનું જાવ બોલ ના બોલનું જો વટકી ગઈ આટલી વારમાં તો યાર હંમેશા આવું જ કરે આ તો તમારા સામે આવું કરે છે એના પાછળ શું કરતો હશે થાય એનું છે. સન્માન કરતા શીખ તો પહેલા. સન્માનની જ વાત Respect છે કર. પણ એમાં એટલો જીદ ને એવો ન કરવાનો તો કહેવાનો તમે મતલબ એવું ઈ કરો છો ને ત્યારે જ છોકરી જીદ તો આટલી બધી જીદ હોય મેં બધી શું વસ્તુમાં. એવડી જીદ તમે કરી? પાણી ન પીઓ ને પાણી તમને આમ મોઢાથી આમ પીવડાવવું પડે ને તમે વટકો ને ઈ કઈ મારી સારી સાથે વસ્તુ વ્યવહાર નથી. એવો કરવામાં આવ્યો. કોઈ એવો Specially એવા તારા જાણે હવે કઈ હવે ખોટાડી છે સાવ તો કોઈ પણ આવશે તમને આપણો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક છે અને આપણી Share and ચેનલને comment. સબસ્ક્રાઇબ જરૂર કરજો બોલાઈ ગયું ને મારો નહીં, હવે તું બોલ આને બોલવા જ નથી દેવું કાલથી છે ને દીપને બોલવા જ નહીં દઉં. હું છે ને અહીંયા રિવર્સ ટેપ રિવર્સ ના હોય ઓલી ટેપ આવે આમાંય બાફ્યો બાફો કાં પછી મારા નામમાં બ્રેકેટમાં બાફીઓ એવું કંઈક લખી નાખ બાફ્યો નહીં બોલ્યો તો બસ બોલો તો બસ મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય ગાઈસ મળીએ કાલે તો મળીએ તમારો અને તમારા પરિવારજનનું ધ્યાન રાખજો ધન્યવાદ